स्वस्ति श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मदेव। शुभ कार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए श्री कृष्ण कन्हैया श्री द्वारिकाधीश रण छोड़ राधे बालकृष्ण भगवान अम्बे मात की सद्गुरु संत पुनीत महाराज श्री राम भक्त प्यारे। ओम नमः पार्वती पतये हर हर महादेव। कृष्ण गोविंद
ગણેશજી પ્રેમથી પધારજો ગરવા ગણેશજી આંગણિયું મારું દીપાવો રે પ્રેમથી પધારજો ગરવા અંતરમાં ભાવના ઊંચી નીચી થાય છે વારે વારે આપની યાદ આવી જાય છે લેવો અમૂલો લાવો રે પ્રેમથી પધારજો ગરવા ગણેશજી શુભ કાર્યોના સ્થાપક આપ છો વિશ્વ સકળમાં વ્યાપક આપ છો અવસરે દોડી આવો રે આંગણિયું મારું દીપાવો રે પ્રેમથી પધારજો ગરવા ગણેશજી દિવ્ય જીવન જીવવાની યુક્તિ બતાવજો ભક્તિનો ખજાનો ભરવાને આવજો સેવાના બીજને વાવો પ્રેમથી પધારજો ગરવા ગણેશજી પુનિત લાવ લેવાની અંતરમાં ભાવના સેવા સ્મરણનો ચુકાએ દાવના રામ ભક્ત અપનાવો રે રામ ભક્ત અપનાવો રે પ્રેમથી પધારજો ગરવા ગણેશજી આંગણિયું મારું દીપાવો રે ઈશ્વર ભજીએ મોટું છે ગુણ તારા થાય હેત લાવી સદા રાખ ભૂલ કરીએ અમે ઓ પ્રભુ તું એકલો આપજે મારું કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સુવે નહીં સાધુ સંત સમા અતિથિ પાછો ના ફરે આશ્રિત ના ડૂબાય જે આવે મમ આંગણે મને આશીષ મારો સ્વભાવ એવો આપજે સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામ માં
ચિત્ત હે ઈશ્વર સર્વજ્ઞ છો, અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો, શક્તિ સર્વયમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છો, અણુ અણુમાં સ્થાન, વિશ્વંભર આનંદ ધન ભક્ત જનોના પ્રાણ. શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર, બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવ પાર. રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર, રસના પર રમતો રહે નામ તણો રણકાર. નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહે વાસ, પુનિત ચરણ આસન ચહે રામ ભક્તયા દાસ સિયાવર. રાધે વર કૃષ્ણ પવન સુત. વાલા સજ્જનો, આવો પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાન શ્રી દ્વારિકાધીશને યાદ કરતા કરતા અને સાથે સાથે ભગતના જીવન ચરિત્રની કથા અમૃતને પાન કરતા કરતા આપણા જીવનમાં ખૂટતી ત્રુટિઓને ભરવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. શરીરના રોગને દૂર કરવા માટે થઈ અને ડોક્ટર, હકીમ, વૈદ પાસે જવું પડે, પણ જ્યારે મનના રોગ હોય એને દૂર કરવા માટેનું એક જ આશ્રય સ્થાન અને છે ભગવાનનું શ્રી ચરણ. જેને જેને ભગવાનના શ્રી ચરણને સેવ્યા છે તેને તકલીફ નથી પડી જાય. ભગવાનના પગલા અને ભગવાનના શ્રી ચરણને સેવતા કોઈ દુઃખ, કોઈ ગ્લાની, આદિ વ્યાધિ ઉપાધિ, માનસિક બીમારી રહેતી નથી. સંતો અને ભક્તોએ પ્રયત્ન કરીને આપણને સૌને આ રાહ બતાવ્યો, પુનિત રાહ બતાવ્યો કે તમે સંસારની સર્વ માયામાંથી જ્યારે થાકો, માયા છે ભોગવવાની ચીજ છે, મજા આવે. ભગવાને માયાની અંદર ખબર નહીં કયો રસ નાખ્યો છે કે બહુ આમ રસ પીવાનું જ મન થયા રાખે, પીવાનું જ મન થયા રાખે. સુંદર રીતે એનો રસ અંદર નાખ્યો, જેનાથી આપણે દૂર નહીં થઈ શકીએ, એટલે આપણને મીઠો લાગે. પણ સંતો કહે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ જે જગત છે, આખું ચરાચર જગત છે, મિથ્યા અને નાશવંત છે. ત્રણેય કાળમાં જેનું સાતત્ય છે, ત્રણેય કાળમાં જેની અસ્તિત્વ છે, ત્રણેય કાળમાં જેની હાજરી છે, એને સત્ય કહેવાય. ત્રણ કાળ એટલે કયા? પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. ગઈકાલ, આજ અને આવતીકાલ. હવે તમે જુઓ, ગઈકાલે સૂર્ય હતા, આજે છે અને ઓબ્વિયસલી આવતીકાલે પણ હશે, તો એ સત્ય છે. ચંદ્ર ગઈકાલે હતા, આજે છે ને આવતીકાલે પણ હશે, એ સત્ય. આપણે પણ ગઈકાલે હતા, આજે છીએ ને આવતી નહીં પણ હોઈએ છે. એટલે એમાં તો એમ કે આ શરીર જે છે, માનવ શરીર છે, એ સત્યમાં ના ગણાય, મિથ્યા છે, છૂટી જવાનું છે શરીર. પણ છૂટતા છૂટતા જે મનના અને તનના જે રોગો થાય છે એને દૂર કરવા માટે, તનના રોગો તો સાહેબ દૂર કરવા માટે કદાચ ઔષધિ લેવાય, પણ મનનો રોગ આ એવું છે ભાઈ, ખબર જ નહીં પડે. અમુક રોગો એવા હોય તો તમને ખબર જ ના પડે.
તમારે કઈ રજાનું બહાનું કાઢવું હોય અથવા બીજું આડું અવડું બહાનું કાઢવું હોય, તમે એક પેટમાં દુખે કોણ જોવાયું? સાચી કે નહીં? પેટમાં હવે કોણ, હવે ક્યાં અત્યારે ને ખરેખર અંદર કેમેરો ઉતારો તો પણ દુઃખ દર્દ થોડું દેખાવાનું છે કેમેરાને. એ તો કહેશે કે અંદર કઈ દેખાતું નથી, હોય તો દેખાય ને. તો શરીરના રોગને દૂર કરવા માટે ડોક્ટર છે, પણ મનનો કોઈ રોગને દૂર કરવા માટે કોઈ હોય તે સ્વયં નારાયણ ડોક્ટર છે. એનું સાનિધ્ય, એના પગલા નહીં, પેલું ભગવાનના પગલા સેવતા સેવતા તો ભલભલા તરી ગયા સાહેબ. સંતો ભક્તો તો છે. હું તમને એક વાત નાની કહું. એક સસલું હતું, એક જગ્યા પર બેઠું હતું ને સામેથી હિંસક પ્રાણી આવ્યો. મારી નાખવું હમણાં કે છે. સસલું કેવું ભરે, મને મારતા પહેલા વિચાર કરે કેમ આગળ શું છે તું જો. તો સિંહનું પગલું હતું મોટું, કે આ સિંહનું પગલું છે કે તું મને મારવું હોય તો મારી નાખ, પણ સિંહ આવશે તન ખાઈ જાય, મને સાચવવા માટે બિહાડ્યો છે. હવે પેલો ખાઈ ગયો, બીજો આવ્યો, ત્રીજો, એમ કરીને જેટલા બધા હિંસક સવારથી સાંજ સુધી બધા હિંસક પ્રાણી અને મારવા માટે થઈને આવ્યા. પેલો એક જ વસ્તુ કે મારવું હોય તો મારો મને, પણ આ સિંહનું પગલું છે, હું સાચવવા બેઠો, ખબર પડશે સિંહને તો તને જ ખાઈ જાય. સાંજ પડી સ્વયં સિંહ આવ્યો અને એને પંજો ત્યાં ઊંચો કર્યો, ત્યાં કે બાપજી ઉભા રહ્યો, મને મારવું હોય તો મારો, પણ તમને ખબર છે આખા દિવસમાં તમારા નામે હું કેટલાથી બચ્યો છું? આ તમારું પગલું સાચવવામાં હું કેટલો બચ્યો છું તમને ખબર? કેટલા બધા આવ્યા, બધાને મેં આ બીક બતાવી કે આ સિંહનું પગલું છે, સિંહનું પગલું. સિંહને પણ વિશેષતા લાગી ભાઈ, કે કેવું પડે કે છે અમારું પગલું સાચવવામાં જો આવું કરતો, આ સુરક્ષિત ભાવ રાખતો હોય તો મારે એને મારવો નહીં જોઈએ. એની ગુફામાં બોર્ડમાં લઈ ગયો સિંહ. બીજે દિવસ સવારે જેવો બહાર નીકળ્યો ત્યારે સિંહના ખભા પર સસલું હતું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ એમ સાબિત કરવા માંગે છે કે આ સામાન્ય સિંહનું પગલું સાચવું છું તો સાહેબ હું સુરક્ષિત છું, તો શ્રી હરિનું શરણ સાચવે તો કેટલા સુરક્ષિત છે. વિચાર તો કરો. MT-13 વોક્સોલ ગાડી છે આપણા કાર પાર્કની અંદર. એ કોઈની ગાડી સામેની જે ઓફિસ વાળા એ પાર્ક કરે છે આપણા કાર પાર્કમાં, એ બ્લોક કરે છે, તો જરા ખસડી લેશો. MT-13 વ્હાઈટ સફેદ કલરની વ્હાઈટ કાર છે પ્લીઝ. હરે રામ 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 સીતા. સેવાથી જો એક વ્યક્તિ સુરક્ષિત રહી શકતું હોય તો સાહેબ ભગવાનના શ્રી ચરણ સેવાથી કેટલું સુરક્ષિતતા. અને સુરક્ષા ત્યાં જ છે, સંરક્ષણ ત્યાં જ છે જ્યાં ભગવાનનો વાસ છે સાહેબ. સંતો તો ત્યાં સુધી કહે છે કે એકલા મનના નહીં તનના રોગ પણ દૂર કરવા વાળો બેઠો જ સાહેબ. તન મનના દર્દ કેરો ડોક્ટર રણ છોડરાય. તન મનના તન મનના દર્દ કેરો ડોક્ટર રણ છોડરાય. તન મનના દર્દ કેરો ડોક્ટર
આજે 11 છે તો બોલતા કેમ નથી? હું તો એમ કહું એટલે ઠંડા થઈ ગયા તમે. મને થયું તો ખરું કે તરત કેમ દાઢીગીરીમાં તાડા થઈ ગયા. જો દાઢીગીરીમાં તાડા થાવ તો 36 દાડે ગરમે થવું પડે ને. દમ દબાવો ને સાહેબ. આજે તો એકદમ ઠંડુ, ભલે ભોજન ઠંડુ છે પણ ભજન ઠંડુ નહીં હોવું જોઈએ સાહેબ. તન મન ના દર્દ કેરો ડોક્ટર દર્દીઓ દોડતા આવે દર્દીઓ દોડતા આવે કેટલા ગયા છે હાથ ઊંચો કરજો. હોલસેલમાં. થેન્ક યુ વેરી મચ. હવે બીજી વાર હાથ ઊંચો કરાવીનો જવાબ આપો. પૂનમને દિવસે કેટલા ગયા છે? જે પૂનમના દિવસે ડાકોર જાય એને ખબર પડે. ડાકોરમાં જાઓ ને તો તમને હાડકાનો રોગ થાય પૂનમના દિવસે જવાનું. એટલી બધી ભીડ હોય તે આજુબાજુ વાળા દબાવીને તમારો આ રોગ બધો હારો કરી નાખે છે. ને કોઈ પગથી તો ચાલે જ નહીં. બધા પોતાના ખભાના સહારે અંદર સુધી અને રણછોડરાયના દર્શન કર્યા નહીં કર્યા બા એટલું બધું. ને હોળીના દિવસે જો ગયા હો ભાઈ એમાં તો મજબૂત છાતી વાળાનું કામ. બીજાનું એટલે આટલો જાડો લોખંડનો પાઇપ વાંકો વાળી નાખી એટલું પબ્લિક યાર દસારો. હવે મને વિચાર કઈ સિક્યુરિટી આવી, કઈ હેલ્થ એન્ડ સિક્યુરિટી આવી. પણ સાહેબ આ તો પણ તમે જોજો ત્યાં આગળ અશ્રદ્ધેય કેટલા લોકો. ઓછું થતું નથી. ઘણાનું તો આવી અકસ્માતની અંદર ઘણાનું તો મરણ પણ થાય તો પણ ઓછા નથી થતા. બોલો ધમધમાવે. કારણ શું? રોગ ઓછો થાય છે, દર્દ ઓછું કંઈક મળે છે એટલે સાહેબ. પૂનમિયા કેટલા? પૂનમમાં આવવાવાળા એટલે વ્રતધારી બધા, નેમધારી પૂનમ. તમે પૂનમ ભરશું આટલી. આમાં તમે રણછોડ બાવળીમાં જોજો. પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન જાય, રામ ભક્ત તે પુનિત બને, કારજ સગડા થાય સિયાવર. પૂર્ણિમા એટલે પૂનમ. પૂનમ ને દિવસે પ્રેમથી ડાકોર દર્શન જાય તો રામ ભક્ત તે પુનિત બને ને કારજ બધા થાય. એક મુંબઈ થી એક માણસે નિયમ લીધેલો. મુંબઈ થી ડાકોર ઘણું દૂર પડે. તો એને નિયમ લીધો હતો કે ભાઈ ગમે થઈ જાય મારે પૂનમ ભરવી. લગભગ કેટલા વર્ષોથી અખંડિત પૂનમ ભરવા વાળો. જોજો આ દરદ કેવા દૂર કરે. બનેલી હકીકત, સત્ય હકીકત છે સાહેબ. મને ભૂલતો ન હતો એનું નામ હતું ગુણવંત. નામ પણ સાથે કહું તો એક વાર એવું બન્યું કે એને નાકમાં કઈ એવો ફોલ્લો થયો હશે તો નાક આટલું સૂજી ગયું. અને પાછી હોળીની પૂનમ આવવાની હતી ફાગણ સુધી. અને એ પૂનમ
એના 4 દિવસ પહેલા જેટલું મોટું નાક થઈ ગયું, બહાર નીકળાય નહીં એવું. ડોક્ટરને ત્યાં ગયો. ડોક્ટરે કહ્યું કે ભાઈ આ તો નસ્તર મૂકવું પડે, એક નાનું ટાઈપનું ઓપરેશન કહેવાય. નસ્તર મૂકીને બધો બગાડ બહાર કાઢવો પડે તો સારું થાય. તો પેલા પૂછ્યું કે કેટલા દિવસ થાય? તો કે આમ તો આવું કર્યા પછી અઠવાડિયું તમારે આરામ કરવો પડે. એટલે પેલો કે તો નહીં બને. કેમ? કે 4 દાડા પછી પૂનમ છે કે છે, હોળીની પૂનમ. એ તો બહુ મોટી પૂનમ કે છે મારે તો. પણ ડોક્ટર કે ના જવાય કે છે, કઈ આડું અવળું થઈ જાય, કોઈ સંજોગમાં ના જવાય, કે જે થવાનું એ થાય. હું તો ડાકોર જવાનો ને નિયમ એટલે નિયમ. બન્યો સાહેબ એ ગયો ડાકોરમાં ગયો. અને તમે ડાકોરમાં જેને હોળીની પૂનમ જોયું હોય એને ખબર હશે, એટલો બધો ગુલાલ ઉડે, એટલો બધો, અને લાલ 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 ઉડે ને ગુલાલ. હોળી આવી આવ્યો નંદલાલ.
પાછળ 75 વર્ષનો ડોસો ગુલાલ લઈને દોડે ડાકોરમાં, તો પણ કોઈ ગાંડું કહેતું કારણ શું? ત્યાં તો એક જ બાપ, બાકી બધા દીકરા. હા, ત્યાં તો એક જ બાપ ને બાકી બધા દીકરા. અરે એટલી ધમાલ જામે, જેને જોઈ હશે ને આ ધમાલ એને મજા આવતી ખબર પડે. ત્યાં ગુણવંત ગયો છે, હજારો લોકો દોડાદોડી કરી રહ્યા છે, અને કોઈ ગુલાલ આમ નાખે, કોઈ આમ નાખે, અને એવામાં જ ગુણવંતના નાકમાં ગુલાલનો ગઠ્ઠો ગયો સાહેબ, અને એવી જોરથી છીંક આવી, આગળ રગડો બહાર. એ ડાક્ટર વાળા એમને જ ઓપરેશન. તન મન ના દર્દ કેરો ડોક્ટર રણ છોડ રાય, દર્દીઓ મંદિરમાં જેટલા આવે એ બધા એક જ સરખા વિચારના હોય, અને બધા એક સરખું જ માંગવા આવે. કોઈને કઈ દુઃખ, કોઈને કઈ દુઃખ તો છે, બધા જુદું જુદું માંગવા આવે, અને ઘણા માંગવા નહીં લેવા આવે. કાપવા વાળા હોય, ખિસ્સા કાપવા વાળા પણ હોય મંદિરમાં તો. અને તમને એક વાત કહું, તમને અહીંયા ખિસ્સા નહીં કાપે, તિજોરી તોડે. ચંપલ ની વાત કરું તમને સાહેબ, મંદિરમાં જઈએ તો ચંપલ મોંઘી પહેરીને જવાની નહીં તો મન મંદિરમાં ને ચીટ ચંપલમાં. ભગવાનનું નામ લેતો જાય ને મનમાં થાય કે પેલી 1500 ની આજે લીધી છે. મંદિરમાં બહુ ધ્યાન રાખીને જવાનું. એટલે 2-3 ટ્રક ભરીને ચંપલ ફેંકવી પડે. ક્યારે? ધૂળેટી ને બીજા દિવસે. હોળી હોય ને, હોળી ધૂળેટી, અને ત્યારે રણછોડ લાઈના મંદિરમાં ડાકોરમાં જેટલા અંદર જાય, એકવાર ચંપલ આ જગ્યા પર કાઢી, આ જગ્યા પર પાછું બીજી વાર ફરીને અવાય જ નહીં. એટલો બધો ઘેરો, 10 લાખ માણસ આખા દિવસમાં આવે. તમારી ચંપલ તમે ક્યાં શોધો? ઘણા જોડી લઈને આવે, જોડીમાં ચંપલ મૂકીને આમ જોડી લઈને દર્શન કરવા જાય. માન્ય છે માનો એ દિવસે, પણ જે કાઢી એટલે તો બધા એક. મને તો એક જગ્યા સાચી વાત કહું કે એક સરખી બધા કલરની મેં બધી જોઈ ચંપલો, એક સરખી બધા જ કલરની. મેં બોલે આટલી બધી એક જ સરખી, તે કે સસ્તામાં સસ્તી ચંપલ છે કે છે. જોજો કે છે કે જે આમાં હોશિયાર હોય એ શું કરે, આવી સસ્તી ચંપલ લાવે અને સસ્તી મૂકી જાય. મેં જોયું ભાઈ. એક તો બહુ હોશિયાર હતો, એક તો બહુ હોશિયાર હતો. એને મોંઘી ચંપલ પહેરીને ગયો, પછી મંદિરમાં ગયો તો ખરો, પછી એને થયું કે આ તો મોંઘી ચંપલ પહેરીને આવ્યા તો કોઈ ચોરી જાય તો, એટલે એને શું કર્યું, એક ચપ્પલ આ બાજુ કાઢી, અરે જાય નહીં. ચોર પણ એટલો હોશિયાર હતો. એને શું કર્યું કે એક જ ચંપલ એને મળી, બીજી મળી નહીં, એટલે લઈને દૂર ઉભો રહ્યો. સાંભળજો, દૂર લઈને ઉભો રહ્યો કે આમાંની જે ચંપલ પહેરીને જેની હશે તો બીજી શોધવા આવવાનો જ છે. દૂર ઉભો રહ્યો, જોડીમાં નાખીને ઉભો રહ્યો. એટલે પેલો શેઠ આવ્યો, એની એક જ ચંપલ મળી. એ પેલા ચોરે જોયું કે ભાઈ આ એક ચંપલ આની જ છે, એટલે આ હોદે છે.
એટલે બીજી મળી નહીં એટલે પેલો શેઠ એક જ ચંપલ લઈને ચાલવા માંડ્યો. પેલો ચોર પણ એની પાછળ કે ક્યાંક ફેંકી દે તો હું લઈ લઉં. તે પેલો હોશિયાર કોઈ સારો મોચી હશે એની પાસે ગયો અને એને કહ્યું આમાંની સેમ ટુ સેમ ચંપલ બનાવી કે છે. શેઠ છે કે કેટલા રૂપિયા? તે એ જમાનાની વાત હશે કે ભાઈ 100 રૂપિયા. કે સારું કે છે. પેલા એ 100 રૂપિયા આપ્યા. પેલા મોચીએ કહ્યું કે ભાઈ જો ભાઈ બનતા 2 કલાક થાય, 2 કલાક પછી આવજો. પેલો ગયો આ બાજુ એટલે ભાઈ સાહેબ આવ્યા જોડી લઈને કે ભાઈ અમારા શેઠ અહીંયા આવ્યા હતા. કે કોણ શેઠ? એટલે એની જોડીમાંથી ચંપલ કાઢી કે આ ચંપલ અમારી બનાવવા. કે આ કે છે કે આ ચંપલ બનાવવા કે જડી ગઈ આપી દો. તે પેલા ચંપલ લઈ લીધી ને જતો તો એટલે પેલા મોચીએ કે ઉભો રે ભાઈ આ 100 ની નોટ તારા શેઠને આપી દેવી કે તન મનના દર્દ કેરો ડોક્ટર દા હરી બોલ. એ ઘણા એવા માથા ભરેલ હોય લોહી પી જાય. હે ભગવાન મારું કરી નાખો ને ભાઈ. કરી નાખે પછી ભગવાન પાસે માંગો પ્રેમ છે. પણ કોઈ પણ વસ્તુ એક વાર, મેં પહેલા પણ કહ્યું, એક જ વાર માંગવાની. પછી બીજી જોઈએ નવી વસ્તુ માંગો, પણ એકની એક વાર 2 વાર નહીં માંગવાની અથવા 3 વાર. આપણો ટેવ છે સોમવારે જે માંગે મંગળવારે પાછું પેલું થયું નથી કે તેને સમજણ નથી પડતી. આપણા કરતા વધારે યાદ શક્તિ છે. એને ખબર છે કે મારે આને આપવું છે કે નથી આપવું. મેં કદાચ આગળ પણ કહ્યું કે એની પાસે નો છે જ નહીં, યસ છે, વેઇટ છે, અને બીજું એ છે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. આપવાનો હોય તો પહેલા જ આપી દે યસ, પછી રાહ જોવાની તો કે વેઇટ. હા, રાહ જો, આ બધું તને આપવાની જરૂર નથી હમણાં. અને તો પણ તમે લોહી પી જાઓ. આમ તો ભગવાને પછી કહ્યું કે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. આ તને લાયક નથી તો પણ આપણે કહીએ આપી દે ને આપી ઊંચકીને લે ત્યાં. પછી એનું એ જ આપવા માટે પાછા આવીએ આપણે. ઘણી વાર આવું બને. જોજો તમે ભગવાન પાસે બહુ માંગણી કરીને, મેં તો ઘણાના મોઢે સાંભળ્યું છે ભાઈ કે એટલી બધી માનતા લીધી, એટલી બધી બાધા લીધી, ત્યારે દીકરો થયો. વાવ્યા રે વાવ્યા મેં તો આંબલિયાના બીજ રે, એ મારે કર્મે રે બાવળિયો ક્યાંથી ઉગિયો. બહુ પ્રયત્ન કરીને કે છે ભગવાનને પ્રાર્થના કરીને માંગ્યો ને પૈજો ને નસીબમાં હશે તે મળશે અને નસીબમાં હશે તેટલું મળશે. સો પ્લીઝ. તો એક સરખા બધા આવતા નથી. માથા ફરેલ તો એવા હોય. એક માણસ તો એક જગ્યા પર ધૂન ચાલતી. આજ ભગવાનના મંદિરના ચોકની અંદર જોર જોરથી ધૂન ચાલે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
બધા નાચતા હતા, બધા ધૂનમાં નાચતા હતા, પણ એક જણ હતો એમ થાંભલાની બાજુમાં આમ ઉભો હતો, જાણે બીજો થાંભલો હોય એમ, નહીં હલે, નહીં ચાલે, નહીં ગાય, ઉભો તો ઉભો. એક મહાત્માએ જોયું, આ તો જબરું છે, આ બધા તો બેરો લાગે. બેરો એ નહોતો. અઠવાડિયા પછી આ જ વ્યક્તિ ચોકમાં ઉભો ઉભો એકલો નાચતો હતો. ત્યારે નહોતી ધૂન ચાલતી, નહીં ભજન ચાલતા, કઈ નહીં, પણ એકમાં એકલો નાચે. તો પેલા પૂછ્યું મહાત્માએ કે ભાઈ, એટલે ગયા અઠવાડિયે ધૂન ચાલતી હતી, એમાં તું નહીં નાચ્યો ને અત્યારે કઈ નથી ચાલતું તે નાચે છે? તે પેલા કહ્યું સોરી. કેમ? કે પગની નીચે સળગતી સિગારેટ આવી ગઈ. એને કેમ નચાવવું એ આવડે ને. આપણે આમ માનીએ એવા, હા, ત્યારે એને આવડે કેમ મનાવવું. આખી દુનિયાને નાચ નચાવવા વાળો નટવર સાહેબ, એને હું નહીં આવડે, મને કયો તો ખરા. એના જેવા ખેલ છે પેપર પ્રભુના અઘરા, નીકળે તેલ તેલ તેલ, નવા નવા એ કાયમ કરતો ખેલ કરતો. છે પેપર પ્રભુના અઘરા, નીકળે તેલ નવા નવા એ કાયમ કરતો કરતો. નીકળે ગમે તેવો દુખીઓ, ગમે તેવો રોગી, ગમે તેવો દુખીઓ, ગમે તેવો રોગી, ભલે હોય જોગી કે ભલે હોય ભોગી, ભલે હોય જોગી કે ભલે હોય ભોગી, હૈયામાં પ્રેમ પ્રગટાવે હો ધીરે ધીરે, હૈયામાં પ્રેમ પ્રગટાવે ધીરે ધીરે, તન મનના દર્દ કેરો ડોક્ટર રાખુરમાં, તન મનના દર્દ કેરો ડોક્ટર રાખુરમાં, દર્દીઓ દોડતા આવે રે, દર્દીઓ દોડતા આવે રે, તન મનના દર્દ કેરો ડોક્ટર રાખુરમાં, તન મનના દર્દ કેરો ડોક્ટર રાખુરમાં. ગમે તેવો દુખીઓ, ગમે તેવો રોગી, ભલે હોય જોગી કે ભલે હોય ભોગી, હૈયામાં પ્રેમ પ્રગટાવે રે. એક સંત કથા કરતા હતા, તે એક સમૃદ્ધ પૈસાવાન સંપત્તિવાન શેઠ આવ્યો, આવીને સીધો ચરણમાં પડ્યો કે સંપત્તિ બહુ છે, પૈસા બહુ છે, પણ તપી ગયું છે. કહે છે કે બીજી સાંસારિક દુઃખોથી કે ત્રાસી ગયો છું. કહે છે કંઈક આપો, કંઈક આપો. સત્સંગમાં આવજે કે છે કાલે. શું કે છે? કાલે સત્સંગમાં, બીજે દિવસે સત્સંગમાં આવ્યો. સાંજે સત્સંગની સમાપ્તિ થઈ એટલે બધા પાછો આવ્યો કે બાપજી ગઈકાલે જે તપ્યું હતું, આજે તમારો સત્સંગ સાંભળ્યો તો વધારે તપ્યું. કે શું કે છે? વધારે તપ્યું. તો તાપ વધ્યો, ઓછો નહીં થયો. ત્યારે પેલા સંતે કહ્યું, ભાઈ બરાબર ઉનાળો જામ્યો હોય, એકદમ બરાબર, અને 42 ડિગ્રી થઈ હોય, અને ઉનાળો બરાબર જામ્યો હોય ને આમ ધરતીમાંથી આગ જળતી ગરમી નીકળતી હોય, અને ઓચિંતો જ વરસાદ પડે તો શું થાય? તો કહે છે કે પહેલા વરસાદની અંદર તો બફારો થાય. તમે જોજો ભારતમાં ઉનાળા પછી જો પહેલો વરસાદ પડે ને તો બફારો થાય, પણ 2, 4, 5 ઝપટા પડે પછી ઠંડક. તે પેલા સંતે કહ્યું હજી તો આ એક જ ઝપટું પડ્યું, હજુ 2, 4 ઝપટા પડે પછી ઠંડક. એમને એમ ન થાય. એકી વખતે નહીં છે બાતે ચડે ગાડી. આ તો પહેલા વર્ષે ભરત ભગત ને સાંભળવાના, પછી બીજા વર્ષે કોઈ રોગી એવા કે રોમ રોમ ઝેર છે, કોઈ રોગી એવા કે રોમ રોમ ઝેર છે, કોઈ રોગી એવા
એ દર્દીઓ દોડતા આવે હો ધીરે ધીરે કેટલાને તનના રોગ હોય, કેટલાને મનના, ને મનનો સૌથી મોટો કોઈ રોગ હોય તો પહેલા પણ કહ્યું ઈર્ષ્યા. એને કોઈ સુખી પામે જ નહીં. માણસ સુખ કોઈ દિવસ નહીં પામે. એનાથી સુખ 100 યોજન દૂર રહે. કોઈનું સારું નહીં જોવાય તેવા. એક પેલો શેઠ નહીં, પેલો 5 માળની બિલ્ડિંગ અને ઉપરના માળે રહેતો શેઠ, એને ઊંઘ જ નહીં આવે. ઘણાને હોય 2 ગોળી લઈ તો પણ ઊંઘ આવે, આંટા ફેરા માર્યા રાખે. ત્યાં શેઠને એવું જ થયું છે, એને ઊંઘ જ નહીં આવે. પછી બારી ખોલી રાત્રે 2 વાગે અને નીચે જોયું તો એક લહેરી ખેંચવા વાળો સામાન્ય વ્યક્તિ શાંતિથી ઊંઘતો હતો. સાહેબ એટલો શાંતિથી એ ઊંઘતો હતો. હવે આ વિચાર કરે કે મારી પાસે આટલો પૈસો, આટલી સમૃદ્ધિ, મને ઊંઘ નહીં આવે, 2 ગોળી લેવા છતાં ઊંઘ નહીં આવે, અને આને કેવી રીતે ઊંઘ આવે છે? 1 દિવસ, 2 દિવસ, 3-4 દિવસ સુધી એને જોયું. પછી 5મે દિવસે સીધો નીચે જ આવ્યો. પેલાને કે ઉઠ, ગેટ અપ, ઉભો થા. કેમ? તું कैसे सोता है? શું કહે છે? તું कैसे सोता है? वैसे मुझे नींद नहीं आ रही, मैं गोली लेता हूँ फिर भी नींद नहीं आती, तो तू कैसे सोता है? तो ત્યારે પેલાએ કહ્યું કે તો ભગવાન की कृपा है, भगवान ने तुम्हें वो सोना दिया, हमें ये सोना दिया. साહેબ ભગવાને તમને પેલું સોનું આપ્યું. સોનું છે ને ત્યાં ઊંઘ નથી. લંકામાં જઈ જોઈ આવો. લંકા અને દ્વારિકા બંનેમાં સોનું. લંકા પણ સોનાની અને દ્વારિકા પણ સોનાની. પણ બે સોનાના વિચારમાં ફેર. પેલું હડપવાની વાત હતી, આમાં હડપવાની વાત નહીં હતી સાહેબ, આમાં તો આપવાની વાત હતી. ફરક છે સોનામાં ને દાનમાં ફરક છે. હું તો કહું કે અધિક માસની અંદર જે દાનની જે પ્રવૃત્તિ બતાવી, એમાં દાન કરવાનું, ધ્યાન કરવાનું, તપ કરવાના, ઉપવાસ કરવાના, આ બધા નિયમ છે. તો દાન કયું કરવાનું? તો કે ભાઈ આપણે તો બધા માનીએ કે દાન એટલે શું, કે કોઈને પૈસા આપ્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી, એ દાન નહીં સાહેબ. એ દાન તો છે જ, પણ આધ્યાત્મિક દાન. હું મારી દ્રષ્ટિએ, આ મારી જવાબદારીએ બોલું છું. પ્લીઝ તમને યોગ્ય લાગે તો ઠીક. દાન એ હોઈ શકે કે અધિક મહિનામાં અથવા તો કોઈ એવા પવિત્ર મહિનામાં તમે જે દાન કરો છો, ઉત્તમમાં ઉત્તમ અને ઉચ્ચ પ્રકારનું જો કોઈ દાન હોય તો એક ક્ષમાનું દાન છે. ફોરગીવ, કોઈને માફ કરી દો. આનાથી મોટું કોઈ દાન ખરું? આખા વર્ષમાં મને પેલું મિચ્છામી દુક્કડમ બહુ ગમે. હા, મિચ્છામી દુક્કડમ જૈન સંવત્સરી આવે ને ત્યારે મિચ્છામી દુક્કડમ કે આખા વર્ષમાં જે કઈ ભૂલ થઈ ગઈ હોય તમામ મિચ્છામી દુક્કડમ. આ દાન જે છે મિચ્છામી દુક્કડમ નું કરો, યાને ક્ષમાનું. આખા વર્ષમાં આ તો હું બોલું છું, હું બોલું એટલે તમારથી કઈ થાય? ભગવાન કેમ કરે? આજે છેલ્લો દિવસ છે ભાઈ. આવતીકાલથી તમને આમાંનું કોઈ સંભળાવવાનું હા નથી કહ્યું. હવે દાન કરવું હોય તો ક્ષમાનું દાન કરજો. ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે તમે જાણો છો, ઉપવાસ એટલે આખો દિવસ ખાવાનું નહીં, એનું નામ ના. હવે આ તો ખરું ઉપવાસ, આ તો ખરો જ. પાછું આ બંધ નહીં કરતા, પણ ઉપવાસ એટલે મારી દ્રષ્ટિએ દાન એટલે ક્ષમાનું. ઉપવાસ એટલે તમે એવું કઈ નહીં ખાઓ, એવું કઈ નહીં ગ્રહણ કરો કે જે ઈર્ષ્યા ઉત્પન્ન કરે. એવું કઈ ગ્રહણ, ત્યારે એ દિવસે તમારી આંખ છે ને શુદ્ધ હોવી જોઈએ. ઉપવાસ એને કહેવાય, આંખનો ઉપવાસ. કે એ દિવસે એવું કઈ જોવાનું નહીં. એ દિવસે આંખો દ્વારા અથવા તો મોઢા દ્વારા તો ખાવાના જ નથી, પણ આંખો દ્વારા પણ આપણા ચર્મચક્ષુ દ્વારા અંતરચક્ષુને હેરાન ગતિ નહીં થવી જોઈએ સાહેબ. આનું નામ ઉપવાસ. હવે છે વ્રત. વ્રત એટલે કોઈ પણ જાતનું પૂજન કરીએ એને શું કહેવાય?
વ્રત કહેવાય. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહેવાય. પૂજન કરીએ છીએ એટલે પૂજનની સાથે જે કથા જોડાયેલી હોય એને વ્રત કહેવામાં આવે. તો આ વ્રત છે જયા પાર્વતીનું વ્રત, કારણ કે પૂજનની સાથે પૂજા છે એટલે વ્રત એને કહેવાય. હવે મારી દ્રષ્ટિએ વ્રત એને કહેવાય કે એવી પૂજા કરો, એવું વ્રત કરો કે તમારા મોઢેથી બોલેલા શબ્દથી સામેવાળાના દિલને હર્ટ નહીં થાય. આનાથી મોટું વ્રત હોય નહીં શકે. આ મારી જવાબદારી અને મારી દ્રષ્ટિએ બોલું છું કે તમે એવું બોલો, જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બાની બોલો. સાહેબ વ્રત એને કહેવાય. હવે રહ્યું છે ધ્યાન. ધ્યાન એટલે આંખો બંધ કરીને, તમે જો આંખ બંધ કરીને તમે જયારે ધ્યાન કરતા હોય ત્યારે બધું યાદ આવે. આમ આંખ હજુ બંધ જ કરી તો બધું યાદ આવે, આખું પિક્ચર દેખાય. મેં તો ઘણાને ઊંઘી જતા જોયા છે. સાચું કહું તમને, એવા પ્રેમથી ઊંઘે ઘણા તો મસ્કરા ચાલતી બોલવાને ઊંઘ ભાઈ. પણ ધ્યાન એટલે શું? ધ્યાન એક તો એ છે કે આપણું ધ્યાન આ મહિનાઓમાં યાના પવિત્ર મહિનાઓમાં ભગવાનના શ્રીચરણ સિવાય બીજે હોવું નહીં જોઈએ. ઇસીલિए તો અધિક મહિનો છે ને એમાં કોઈ સારા કામ નહીં થાય. સાંભળી લેજો આ ખાસ. હવે પછી અહીંયા તો સ્થળ અને સમય પ્રમાણે કદાચ તમે વર્તતા હો, પણ તો પણ આપણી સંસ્કૃતિ એમ કે છે કે અધિક મહિનામાં ખાતમુહૂર્ત થી માંડીને બાબરી નહીં થાય, લગ્ન નહીં થાય, ખાતમુહૂર્તો નહીં થાય, કોઈ શુભ કાર્ય નહીં થાય. તો કેમ આમ તો જોવા જઈએ તો અધિક મહિનો એટલે અધિક ને ઇંગ્લિશમાં કરો તો એડિશનલ, વધારાનું, એક્સ્ટ્રા વધારાનું જે છે એ. હવે આ વધારાની બધી ક્ષય થયેલી જે તિથિ હોય 3 વર્ષમાં એ બધી ભેગી થાય અને એમાંથી એક મહિનો બને. અને આ સ્પેશિયલ એક મહિનો જુદો આપણામાં જ છે આ વ્યવસ્થા. ને આ કેવી રીતે સેટિંગ થાય છે કોઈને ખબર નહીં પડે. વિચાર કરો, એક 3 વર્ષ પછી એક વર્ષ એવું આવે કે 12 ની જગ્યાએ 13 મહિના, તો પણ જાન્યુઆરી થી ડિસેમ્બરમાં સેટ થઈ જાય. હવે બીજા બધા તો વિચાર બેહાડ્યું કેવી રીતે કે આ વિચાર. પેલા પાછી એક તિથિ ક્ષય થઈ, ચોથ પછી ઘણીવાર છઠ હોય. આ વખતે જ છે ને આ તો પાંચમ પછી સાતમ છે ને, કેવું છે ને છઠ છે જ નહીં, એવું કઈક છે. છોડો કે તિથિનો જે ક્ષય હોય છે, જે તૂટક તિથિ હોય છે, એ બધી ભેગી થાય અને એક મહિનો થયો. એનું નામ શું થયું? અધિક, વધારાનો. આ મહિનો એવો, અને એને બીજું નામ છે મલમાસ. મલમાસ યાને કોઈ સારા કામ નહીં થાય કદાચ એટલે કહેતા હશે કે આના મલમાસ. હવે આ અધિક મહિનો કંટાળ્યો. કાર્તક, મગસર, પોષ માહ બધા પાસે ગયા અને કે છે મને તમારામાં સમાવો ને, તમારામાં એન્ટ્રી આપો ને. કે ના ભાઈ ના, તું તો 3 વર્ષે આવે, તને અમારામાં એન્ટ્રી આપીએ. કાર્તક ભક્ત પછી કે ભાઈ આવે 2 વર્ષને હવે ખાલી જગ્યા પડે તે ક્યાં? તે રડવા લઈ ગયો એ મલમાસ અને સીધો ગયો, અધિક માસ ગયો ભગવાન ચરણમાં નારાયણના, અને ભગવાનને કહ્યું કે ભાઈ મને કોઈ નથી રાખતું. તો કે છે जिसका कोई नहीं, મારા ચરણમાં તું આવ્યો છે, પરિણામે હું તને સ્વીકારું છું. અને તેને હજુ પણ સંતોષ નહીં થતો હોય તો તું મારા શરણે આવ્યો છે, એટલે શરણાગતને મારે રાખવાની જવાબદારી ઉપરાંત થઈને હું તને આજથી મારું નામ આપું છું, એટલે પુરુષોત્તમ માસ. ભગવાને એનું પોતાનું નામ આપ્યું છે, પુરુષોત્તમ માસ. આથી તો આ માસથી ઓળખાશે. અરે સાહેબ, હવે વિચાર એ કરો કે આ માસની અંદર સારા કામ નહીં થાય તો કરવાના કયા? ખાલી ભજન કીર્તન, ખાલી સત્સંગ, ખાલી કથા કરવાની. એક સ્પેશિયલ મહિનો બહાર કાઢી મૂક્યો. એટલે તમે જો અધિક મહિનાની અંદર તમને અધિક ભાવ ના થાય, વધારે થાય. જેમ શ્રાવણની અંદર મહાદેવ દાદાનો આખો મહિનો, સવારથી આપણે આખો મહિનો કેવો એવી ભગવાનની પૂજા કરીએ, એમ અધિક મહિનાની અંદર સારા કામ નહીં. હવે વિચાર કરો, આમ જોવા જઈએ તો ભૌતિક અને લૌકિક અને વ્યવહારિક સારા કામ, શુભ કામ નહીં થાય, પણ આધ્યાત્મિક આખો મહિનો સારો કામ. તો સારામાં સારો આ મલમાસ નહીં. ભગવાને સાબિત કરીને બતાવ્યું કે તારું નામ મલમાસ, ભલે લૌકિક કે વ્યવહારિક, પણ તારું ખરું નામ તો પુરુષોત્તમ માસ છે. મારું નામ એટલે મારું નામ જ રહેવાનું ફક્ત આ મહિનાની અંદર. એટલે નથી તો દાન, તપ, વ્રત, ઉપવાસ, ધ્યાન, આ બધાનું ધ્યાન. બાકી ઉપવાસ સાહેબ 11 જેવી અઘરામાં અઘરી, મોંઘામાં મોંઘી કોઈ દિવસ નહીં. બરાબર,
11 નું તો બધું વ્યંજન પણ મોંઘું મળતું, અહીંયા તો સસ્તું છે કે મોંઘું? પણ તમારે ક્યાં મોંઘવારી લાગે? તું તો ભૂલી ગયો ભાઈ વાત. મોંઘવારી તો પેલી બાજુ છે, દરિયા પાર છે. 1100 ને આગલે દાળથી ચાલુ કરે ખાવાનું, રાત 10 થી ચાલુ ધબાક દઈને 6 વાગ્યાની ખાતી પેલો કે અલ્યા કેટલું ખાશે કે કાલે 11 છે કે છે ટેકો રે શું કે પછી આટલું બધું ખાઈને હાંજે પાછું ફ્રૂટ ખાય. કોઈ અલે બ્લડ તો 6 વાગે ટેકો. રાત્રે સુઈ જાય પેલા પટિયાલા ગ્લાસ આખું આવે પેલું દૂધ પી જાય. કોક કે મળશે જે થવાનું હોય પણ કાલે 11 ટેકો રે એટલે સવારની પરમાં 6 વાગે ઉઠી તો 5 વાગે ઉઠે. 4-5 કપ ચા ના પી જાય, મોટા મોટા બ્રિટિશ કપ. એટલે આવડા મોટા મોટા કપમાં ચા પીવાતી હશે. તમે કઈ શરમાવ તો ખરા? એટલે અમે આવ્યા કે આવડું મોટું. મેં કીધું કે 3-4 દાડા એક જ દાડો આવ્યો આવડો મોટું કપ મૂકી દે. જગ કપ નહીં કહેવાય ને, શું કહેવાય? ના ના મગ પણ નહીં, મગ તો આવડું આવડો મૂકે છે. જગ જ મૂકીને લો કે છે, આમ બે હાથે પકડીને લાવે પાછા. ખાલી અમુક કરાવું પણ મને ખાલી એટલું એટલે આ શિયાળાને લીધે તમે આ પીવો છો એટલે તમે સમરમાં પણ આટલું જ પીવો છો. રવા દો ને ટેવ પડી ગઈ. આની કેમ નથી પડતી મને એક વાત તો સાચી હે ભાઈ, ચામાં જે મજા છે ને, આનું નામ જેને રાખ્યું ને ધન્યવાદ. એ ચા નથી, ચાહ છે. હું કઈ જાહેરાત નથી કરતો પીવાની, ન ભાવે પણ મને ભાવે છે એટલે હું કહું. એટલે તન મન ના દર્દ કેરો ડોક્ટર કોઈને નિરાંતે ઊંઘ નથી આવતી, કોઈને નિરાંતે ઊંઘ નથી આવતી. કોઈને નિરાંતે ઊંઘ નથી આવતી. કોઈને ઈર્ષ્યાની યાદ કાયમ સતાવતી, કોઈને ઈર્ષ્યાની યાદ કાયમ સતાવતી. ગાઢ જના ગાને રૂઝાવે, ગાઢ જના ગાને રૂઝાવે. દર્દ કેરો દર્દીઓ ફરીથી એકવાર યાદ કરાવો. ઈર્ષ્યા જે છે, મત્સર, એને કાઢવાનો પ્રયત્ન કરજો. આ 7 દિવસનો આપણો આ જે યજ્ઞ જે છે એમાંથી કંઈક નીકળવું જોઈએ. એની ભસ્મ જે છે એ પવિત્ર ભસ્મ, એની આહુતિ છે એ આપ સૌ અહીંયા હાજર રહો છો. એક એક આહુતિ છે, સમિધ છે એ આ બધા સમિધો છે. અને જે ધુમાડો છે, જે સુવાસ પ્રગટે છે, એ આ 7 દિવસીય સત્સંગનું જે ફળ મળશે એ સુવાસ છે સાહેબ. તો આમાંથી કંઈક નીકળવું જોઈએ, કંઈક ને કંઈક લઈને જઈશું. ઈર્ષ્યા તો ખાસ કાઢી, મને ખબર છે કે આ અઘરું છે. ઈર્ષ્યા કાઢવાની, આપણો ઈગો યાને અહમ એને મારવાનો, મનને મારવાનું, માયાને ડાયવર્ટ છોડવાનું. તો હું બોલું જ નહીં, હું તો નહીં બોલું કે માયા છોડે, છૂટતી જ નથી, પ્રયત્ન નહીં કરવાનો. પણ માયાને ડાયવર્ટ કરો માયાપતિના ચરણમાં. આ બધા મેં 5-6 દિવસની અંદર મેં તમને એ લિસ્ટ બનાવજો તમે, ને આમાંથી તમને જે યોગ્ય લાગે એને કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે બધા આમ જોવા જઈએ તો ઈઝી છે, સમજીએ તો બહુ ઈઝી છે. ઈર્ષ્યા તો બિલકુલ પેલું નહીં. તો ગામની અંદર એક કેળાવાળાએ દુકાન કરી, કેળાવાળો એક જ ગામમાં કેળાવાળો, એટલે 11 ને પૂનમ ને દિવસે ભાવ ડબલ. એ એના મનથી જેટલું હોય
એ બધું એના મનથી ભાવ પાડે ને લોકો પણ ત્યાં જ, કારણ કે બીજો મળે નહીં. 5 વર્ષ ચાલ્યું એકનું એક હતું શાસન. 5 વર્ષ પછી આ જ કેળાવાળાની સામે બીજા કેળાવાળાએ દુકાન ચાલુ. હવે કોમ્પિટિશન. હવે પેલો તો જૂનો પચેલો બચેલો કમાયેલો, એટલે એને નવાને પાડવા માટે શું કર્યું, 12 રૂપિયા ડઝન કેળા વેચતો તો એને 11 કર્યા. તે સામેવાળાએ પણ 11. ક્રિસ્તા કનૈયા. ને આપણા વાળાનો સ્વભાવ છે કે નવી દુકાન ખુલે ત્યાં પહેલા જાય, પણ પેલો 11 જાય તો પેલા એ 10 કરી દીધા. જૂનાએ એ તો કમાયેલો ત્યાં 10 કરી દીધા છે. પેલો જૂનાએ એમ કરતા કરતા 1 રૂપિયા ડઝન, ત્યાં નવાએ પણ 1 રૂપિયા. પછી તો હાંજે પેલો ઘરે ગયો આટલા વખત પછી કે લાંબો થઈને પેલા જૂનો થયો તો કેળાવાળો એ નવાને ત્યાં હાંજે ગયો કે છે કે ભાઈ આપણે હું કામ લડીએ અંદર અંદર કે વેચીને